વિકાસ કરવો હોય, એણે રાજ્ય કારભારમાંથી ઉપેક્ષા વૃત્તિને પ્રાપ્ત કરવાનો કોઈ અર્થ નથી. સંસાર ત્યાગીને જવાથી ભગવાન મળી જતા નથી, એવું શ્રીમદ ભાગવત ભગવાન કહે છે. ભક્તિ કરવા માટે ઘર બારનો ત્યાગ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીં રાજા પ્રિયવ્રતને ઉપેક્ષા વૃત્તિ હતી સંસારથી, અને છતાંય મનુ મહારાજે બ્રહ્માજી દ્વારા એને ઉપદેશ અપાવ્યો છે. દાદા બ્રહ્માજી પાસેથી બ્રહ્મ ઉપદેશનું શ્રવણ કરી અને પૃથ્વી મંડળના રક્ષણનો ભાર ફરીથી રાજા પ્રિયવ્રતે ઉપાડી લીધો છે. એવું નથી કે ભક્તિ કરવી હોય તો બધાને છોડવું પડે અને કુટિયા બનાવીને ત્યાં રહેવું પડે. આ સંસારને શરીરથી નહીં, મનથી છોડતા શીખો. એક ભાઈ ભગમ સાધુ થઈ ગયા, સંસારનો ભાર ના ઉપડ્યો ને ભાગી ગયા. અને ભાગી ગયા ને 20 વર્ષ સુધી આ ભગમ સાધુએ તપ કર્યું. 20 વર્ષ સુધી તપ કર્યું અને બાવાઓની મંડળી સાથે વિચરણ કરતા હતા. આમ વિચરણ કરતા કરતા તેઓ એક દિવસ ફરતા ફરતા પોતાના ગામમાં જ આવી ગયા અને ગામમાં આવીને બેઠા. ગામમાં સાધુ આવે એટલે નાનકડું ગામ, નદીનો કિનારો, સાધુ મહારાજ પધાર્યા એટલે બધા આખા ગામ લોકો દર્શન કરવા આવે. ગામ આખું દર્શન કરવા આવે અને આ મહારાજ ઉપદેશ આપે બધાને. આ મહારાજ ઓળખે કે આ કોણ છે, તો આ ફલાણું, આ ઢીકણું, આ ઢીકણું. પણ બાવાજીને દાઢી બાઢી થઈ ગયેલી, 20 વર્ષ તપ કર્યું એટલે જટાજૂટ ઉપર અંબોડા બંબોડા વર્તાય નહીં. પણ ગામના એક વૃદ્ધ હતા, એ 20 વર્ષ પછી પણ એ જ્યારે ઉપદેશ આપતા હતા ને, તો એની ઉપદેશની જે ભાષા છે, જો માણસની ભાષા ના બદલાય અને ભાષા ઉપર વરખ ચડાવો ને તો શું શું કરવા જાય ને તો એમાંથી શું માંથી શું થઈ જાય. એટલે આ ઓળખી ગયા કે નક્કી અમારા ગામમાંથી જે ભાઈગો તો એ ભૂરો જ છે, આ ભૂરો ભગમ જ છે. એ ઓળખી ગયા બાબાજીને. પણ હવે આ બધા માણસોને ઉપદેશ આપે એને કેવું કેમ કે ભાઈ તું ભૂરો ભગમ કે નહીં? ગામ આખો ભૂરા ભગમ થી ઓળખે. એટલે હવે કહેવાય નહીં. એટલે ઓલા જે વૃદ્ધ પુરુષ હતા ને બેઠા અને બધાય વિખાઈ ગયા. સાંજ પડી, બધા પોતપોતાના ઘરે ગયા અને ત્યાર પછી આ જે વૃદ્ધ પુરુષ હતા એ આ ભૂરાની પાસે ગયા અને પાસે જઈ અને પૂછ્યું કે સાધુ બાવાજી, એક વાત પૂછવી છે, જો ભૂલ થતી હોય તો ક્ષમા કરજો. પણ મને અંદર અંદરથી એવું લાગે છે કે તમે 20 વર્ષ પહેલા આ ગામ મૂકીને વયા ગયા હતા, ઈ ભૂરો તો નહીં કે તમે? એટલે આ ભૂરા ભગમને ખબર પડી કે ઓળખાઈ ગયો. એટલે ભૂરાએ કીધું કે હા, હું ભૂરો ખરો, પણ હવે એ ભૂરો બદલી ગયો. એટલે મહારાજ કે હા બાપજી, વાત તો અલગ છે તમારી, તમે તો ભગવાનને પ્રાપ્ત કરી લીધા, આમ તેમ બધી વાત થઈ. પછી ઓલા બાપાની હારે વાતે ચડ્યા. ઓલા બાપા કે શું વાત કરું તમને, કે હમણાં જ કે તમારા જે 3 દીકરા હતા ને, 3 ના લગ્ન થયા. લગ્ન થઈ ગયા, ત્રણેયની વહુ બહુ સરસ છે, સારી છે, આનંદથી કમાય છે, હવે તો ખેતીવાડી સારી થાય છે. તમારા એક મોટા દીકરાએ તો શહેરમાં જઈને ધંધો કર્યો છે. ભૂરાએ બધુંય સાંભળ્યું. પછી કે પણ એક અફસોસની વાત છે. તો કે શું? તમારા ઘેરથી ગયા ને એને હમણાં જ 1.25 વર્ષ વરસી વારી વયા ગયા. વરસી વારી તમારા છોકરાએ ધામધૂમથી ને વરસી વારી એને આજે આ 3જો જ દી થયો, તમે 3 દી મોડા પડ્યા. એટલે પૂરો ભગમ કે હાઈસ ગઈ, હવે છેટ ગઈ વહી ગઈ એને 1.25 વર્ષ થયું, પણ આના મગજમાં હજી એનો ડર હતો. 1.25 વર્ષ પછી એના મગજમાંથી એનો ડર ગયો નહીં કે હાઈસ ગઈ. હવે આવા સંસાર છોડી અને ભગમ થઈ જાય અને 1.25 વર્ષે મહિરા પછી
પછી એ જો યાદ પીછો છોડતી હોય તો પછી એવા બાવા થવાનું કામ શું છે? ઘરમાં રહીને ભક્તિ થાય છે. આ ભક્તિના ગુણગાન છે ને શ્રીમદ ભાગવતજી ગાય છે. ગૃહસ્થોને સંસારીને સંસારમાં રહીને ઘરમાં રહીને જેટલાને ભગવાન મળ્યા છે ને એટલા ભાગીને કોઈને ભગવાન અલગ છે, પણ ભગવાનના દર્શન ઘરમાં રહીને થયા છે. બહાર ભાગવાની જરૂર નથી. રાજા પ્રિયવ્રત, એને વ્રત પ્રિય હતા. રાજ્યનો કારભાર ઉપાડવાની બ્રહ્માજીએ ફરીથી આજ્ઞા કરી છે. બ્રાહ્મણોની આજ્ઞાથી, મહાન પુરુષોની આજ્ઞાથી ફરીથી રાજા પ્રિયવ્રત પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યા છે. વિશ્વકર્માની પુત્રી બહિષ્મતીજી સાથે પરણી અને 10 પુત્રો અને ઉર્જસ્વતી નામની એક કન્યા પ્રાપ્ત કરી છે. ઉર્જસ્વતી નામની કન્યા એ શુક્રાચાર્યજીને આપ્યા છે. રાજા પ્રિયવ્રત આત્મજ્ઞાની હતા અને તેથી રાજ્ય સત્તા ઉપર એમનો પ્રભાવ ખૂબ વધવા લાગ્યો. જો તમે ભગવાનના ભક્ત હશો, થોડા ઘણા જ્ઞાની હશો, તો તમારું જીવન જે છે, સાંસારિક જીવન જે છે એ એકદમ તેજોમય બની જશે, આનંદિત બની જાય, ઉલ્લાસમય બની જશે. એટલે ભક્તિ ઘરમાં બેસીને જ થાય છે. ભગવાન પ્રાપ્ત થાય ને પછી બીજું વિચારી શકાય, પણ ભક્તિ કરવી હોય એને ઘરમાં બેસીને ભક્તિ કરવી. બધુંય ઘરમાં બેસીને થાય છે. રાજા પ્રિયવ્રત